કર્ણાટકના મંડ્યા જિલ્લાના હોસાહલ્લી ગામમાં મકર સંક્રાંતિના અવસર પર પરંપરાગત રમત દરમિયાન એક બેકાબુ આખલાએ 3 લોકોને માર માર્યો હતો. આ પરંપરાગત રમત દરમિયાન ગાય અને બળદ આગના વર્તુળોમાંથી પસાર થાય છે. એવું માનવામાં આવે છે કે આનાથી જાનવરોની ચામડી પર ચોંટેલા જંતુઓ મરી જાય છે અને તેઓ સ્વસ્થ રહે છે. ત્યારે હોસાહલ્લીમાં પણ આ પરંપરાગત રમતની તૈયારીઓ કરવામાં આવી હતી. અહીં અગ્નિનું એક વર્તુળ બનાવવામાં આવ્યું હતું અને પ્રાણીઓને તેમાંથી ચલાવવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન એક આખલો કાબુ બહાર ગયો હતો અને આગના વર્તુળમાંથી બહાર આવીને ભાગતી વખતે તેણે 3 લોકોને નીચે પછાડી દીધા હતા. આ ઘટનામાં ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. આ ઘટના સંદર્ભે પોલીસ સ્ટેશનમાં એક કેસ નોંધવામાં આવ્યો હતો, જે બાદ પોલીસ અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.